આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત લોધિકાના અભયસિંહનું ચરિત્ર સાંભળશું। એક દિવસ સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામી લોધિકા પધાર્યા હતા। એ સમયે દરબારની ઉદાસીનતા જોઈને સ્વામીએ તેમને પ્રશ્ન પૂછ્યો કે જી ભાઈ, તમે કેમ ગમગીન લાગો છો? ત્યારે થોડીક વાર નિરુત્તર રહીને જીભાઈએ આંખમાં આંસુ સાથે કહ્યું કે હે સ્વામી, આપ મારા મનની મૂંઝવણ જાણો છો, છતાં પણ હું કહું છું કે મારો દીકરો અભયસિંહ મારું કહ્યું માનતો નથી અને સ્વચ્છંદપણે વર્તે છે। નિર્દોષ પ્રાણીઓનો શિકાર કરે છે, નિર્દોષ ચકલાની જીભો ખેંચી કાઢે છે, તેનું મને ખૂબ જ દુઃખ છે। એમ કહેતાં તો જીભાઈનું હૈયું ભરાઈ આવ્યું અને સ્વામીના ખોળામાં માથું રાખીને રડી પડ્યા। ત્યારે સ્વામીએ તેમને સાંત્વના આપતા કહ્યું કે તેને તમે એક વખત મારી પાસે લેતા આવો। તે દરબારે કહ્યું કે સ્વામી, એ માને એમ નથી। ત્યારે સ્વામીએ કહ્યું, તો વખત આવે તે એની મેળે જ અમારી પાસે અહીં આવી પહોંચશે। તમે તેની જરાય ચિંતા રાખશો નહીં ને ભગવાનનું ભજન કર્યા કરો, શ્રીજી મહારાજ સહુનું સારું જ કરશે। આ વાતને થોડા દિવસ ગયા પછી એક દિવસ શિકારે નીકળેલા અભયસિંહે સીમમાં મૃગોનું ટોળું જોતાં જ તેની પાછળ પોતાનો ઘોડો દોડાવ્યો। એથી મૃગલા મેંગણીની સીમ તરફ ભાગ્યા ને ઝાડીમાં અદૃશ્ય થઈ ગયા, હરણા નજરે ન પડ્યા। તેથી અભયસિંહ નિરાશ થઈને એક ઝાડ નીચે ઊભા રહી વિચારવા લાગ્યા કે શિકાર તો ગયો, પણ બાપુ 2 દિવસથી આગ્રહ કરે છે તો હું સ્વામીના દર્શને જઈ આવું। આમ નિર્ણય કરીને એ જ્યાં સ્વામી હતા ત્યાં દર્શને આવ્યા। આ વખતે સ્વામી કથાવાર્તા કરી રહ્યા હતા। જીભાઈ અને અન્ય સત્સંગીઓ તેનો લાભ લઈ રહ્યા હતા। અભયસિંહને અચાનક જ જોઈ જીભાઈ બાપુને આશ્ચર્ય થયું। સ્વામીની નજર પણ અભયસિંહ ઉપર પડી અને ત્યાં જ તેના હાથમાંથી શિકારનો સરંજામ નીચે પડી ગયો। સ્વામીની દયાપૂર્ણ વેધક દ્રષ્ટિથી તેના અંતરમાં પશ્ચાતાપ થવા લાગ્યો અને તેઓ તો સ્વામીના ચરણમાં પડી ગયા। ત્યારે સ્વામીએ એમના મસ્તક ઉપર પોતાનો હાથ મૂક્યો। સ્વામીના દિવ્ય સ્પર્શ માત્રથી જ અભયસિંહના અંતરમાં અજવાળું થયું। તેણે પોતાના પાપોનો એકરાર કર્યો અને સ્વામીની પાસે માફી માગી। તેના તમામ આસુરી ભાવો નષ્ટ થઈ ગયા અને અચાનક તેના હૃદયમાં ભક્તિભાવ પ્રગટ થયો। જીભાઈ તો આ દ્રશ્ય જોઈને સ્તબ્ધ જ થઈ ગયા। તેમની આંખમાંથી પણ હર્ષના આંસુઓ પડવા લાગ્યા। સ્વામીએ અભયસિંહને હવેથી કોઈ દિવસ શિકાર નહીં કરવા ને અભક્ષ્ય નહીં ખાવા, દારૂ અને માંસાહારથી દૂર રહેવું અને પૂજાપાઠ કર્યા વગર કની પણ ખાવું પીવું નહીં, એમ નિયમ લેવરાવ્યા। પછી તો સ્વામીના વચને અભયસિંહ રોજ ભગવાનની પૂજા કરવા લાગ્યા અને સ્વામીની કૃપાથી ધીરે ધીરે ધ્યાનનું અંગ પણ દ્રઢ થતું ગયું। સવારે 7 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી તેઓ ધ્યાનમાં બેસતા। તેમનું આવું પરિવર્તન અને ધ્યાનની આવી રીત જોઈને સહુ ભક્તોને આશ્ચર્ય થયું। એક વખતે કામકાજ પ્રસંગે સરકારી પ્રાંત અમલદાર લોધિકા આવેલા। ગરાસ અંગેના કેટલાક કેસોની આખરી સુનાવણી માટે તેમણે અભયસિંહને એક દૂત મારફત બોલાવ્યા, પરંતુ રોજના નિયમ પ્રમાણે અભયસિંહ તો ધ્યાનમાં મગ્ન થયેલા હતા। તે અભયસિંહના માણસોએ સરકારી માણસને કહ્યું કે બાપુ ધ્યાનમાં બેઠા છે,
તેથી તેમને અમે બોલાવી શકીશું નહીં. છતાં પણ ફરીવાર જ્યારે દૂત આવ્યો ત્યારે અભયસિંહજીને ખબર કહ્યા. પરંતુ એ તો સાંભળે જશે ના. પછી બપોરે 1 વાગ્યે તે ધ્યાનમાંથી જાગ્યા, અને સાહેબ બોલાવે છે તેની ખબર પડતાં જ તરત તેમની સમક્ષ હાજર થયા. ત્યારે સાહેબે તેમના ઉપર ઘણો ગુસ્સો કર્યો, અને કહ્યું કે તમે સમયસર હાજર ન રહ્યા, તેથી કેસ તમારી વિરુદ્ધ જશે, અને તમારે કદાચ ગરાસ ગુમાવવાનો વખત આવશે. ત્યારે અભયસિંહે પ્રથમ તો મોડું થવા બદલ દિલગીરી વ્યક્ત કરી. તે પછી જરાય ગભરાયા વગર કહ્યું કે નામદાર, મારા નિયમ પ્રમાણે હું ભગવાનના જ્ઞાનમાં હતો, અને તેથી આવી ન શક્યો. માટે ગમે તેટલું નુકસાન થાય તો પણ હું મારો નિયમ ચૂકતો નથી. આ દેહનો શું ભરોસો છે? એમાં તો જેટલું ભગવાનનું જ્ઞાન ભજન થાય તેટલું કરી લેવું. ગરાસ હશે તોય કાની થોડો અંતે સાથે આવવાનો છે. આ સાંભળીને સરકારી અધિકારીને અભયસિંહની નિયમની દ્રઢતા અને નિસ્પૃહતા જોઈને તેમને માટે માન ઉત્પન્ન થયું, અને તેમને ધ્યાન કરીને આવતા મોડું થાય તો પણ વાંધો નહીં એમ જણાવ્યું. સારાએ સત્સંગમાં દરબાર અભયસિંહજી ધ્યાની ભક્તરાજ તરીકે જાણીતા થયા છે. તેમણે સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રસાર અને પ્રચાર માટે ભક્તકવિ દલપતરામને પોતાના નિવાસ સ્થાને રાખીને ચોપાઈ અને દોહાના ઢાળમાં પુરુષોત્તમ ચરિત્ર ગ્રંથ રચાવીને સંપ્રદાયના સાહિત્યની મોટી સેવા કરી છે. આમ યોગીવર્ય સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીના યોગમાં આવવાથી અભયસિંહના જીવનનું અદ્ભુત પરિવર્તન થયું. આ પવિત્ર કથા આપણે સત્સંગ સાગરના મોતીમાંથી સાંભળી, અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.